નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 5. આજનું આપણું 12મું સેશન છે. હવે આપણે પાઠના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. આ પાઠનો આ છેલ્લો ટોપિક છે. ગરીબીના પ્રકારો, ત્યારબાદ ગરીબીના સ્વરૂપ કે નિર્દેશકો, અને પછી ગરીબી સર્જાવાના કારણો જોયા બાદ સમસ્યાનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધા પછી હવે એનું સોલ્યુશન શું. આપણે એ જાણતા થઈ ગયા કે ભાઈ ગરીબીને કઈ રીતે માપી શકાય, એના કેવા કેવા પ્રકારો હોઈ શકે, એના નિર્દેશકો કે માપદંડો શું છે, અને એ સર્જાવાના કારણો શું છે. ગરીબીની સંપૂર્ણ ડિટેલ પ્રાપ્ત કર્યા બાદ હવે જઈને આપણે એના ઉપાયો વિશે અભ્યાસ કરશું. પણ મિત્રો, ઉપાયો સમજતી વખતે ખાસ બાબત એ ધ્યાનમાં લેજો કે ગરીબી સર્જાવાના જે કારણો છે એનું સોલ્યુશન એ જ એના ઉપાયો છે. ખાસ સમજો. તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે ભાઈ મોટાભાગના મુદ્દા એવા છે, બધા તો નથી, પરંતુ મોટાભાગના મુદ્દા એવા છે કે જે આપણે અગાઉ જે કારણોનો અભ્યાસ કર્યો હતો એ કારણોને મટાવવાના કે એને કાઉન્ટર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે અહીંયા પહેલો જ મુદ્દો તમે જોઈ શકો છો, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. તો આપણે એવું જોયું હતું સર્જાવાના કારણોમાં કે ભાઈ ખેતી ક્ષેત્રે, આર્થિક કારણોમાં આપણે જોયું હતું કે ભાઈ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા જે છે એ કેવી છે, તો કે ભાઈ ઓછી છે, અને એના કારણે ખેતી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ જે છે એ ઊંચું જોવા મળે છે. તો અહીંયા એ જે ખેત ઉત્પાદકતા ઓછી છે એને વધારવામાં આવે તો ગરીબી જે છે એ ઘટાડી શકાય. તો સ્વાભાવિક વાત છે, અહીંયા મોટાભાગના કારણો એવા છે જે સર્જાવાનું જે કારણ હોય, ઉપાયો એવા છે જે સર્જાવાનું જે કારણ હોય એનું સોલ્યુશન કરે છે. એટલે ઉપાયો જો તમારે સમજવા હોય તો પહેલાં કારણોનો વ્યવસ્થિત અભ્યાસ કરવો જરૂરી બને છે. તો શરૂ કરીએ આપણે. બીજે ખાસ ચોખવટ, કારણોની અંદર આપણે મુખ્ય મુદ્દા અને એની અંદર પેટા મુદ્દા જોયા હતા, પરંતુ અહીંયા આ પ્રકારની સિસ્ટમ નથી. અહીંયા તમને સળંગ મુદ્દા આપેલા છે ક્રમ પ્રમાણે, પરંતુ આ પ્રશ્ન પણ 5 ગુણની અંદર પૂછાય છે. ખાસ સમજો, આ પ્રશ્ન પણ 5 ગુણમાં પૂછાય છે. હવે સ્વાભાવિક વાત છે, અગાઉ તમને ઘણા વખત કહ્યું છે એ રીતે 5 ગુણની અંદર તમારે 5 મુદ્દા જ લખવાના હોય, પરંતુ અહીંયા એક 7મા નંબરનો મુદ્દો એવો છે કે જેની અંદર સબ ટોપિક આપેલા છે. રેડી? હવે સબ ટોપિકને પ્રોબ્લેમ એ થશે કે જો આ 5 જે મુખ્ય મુદ્દા લેવાના છે એમાં જો તમે 7મો મુદ્દો લેશો તો 7માના સબ ટોપિક પણ તમારે લેવા પડશે. એટલે જ્યારે 5 ગુણમાં તમે 5 મુદ્દા લખો તો તમારે ખાસ એ યાદ રાખવાનું છે કે એ 5 મુદ્દાની અંદર અહીંયા જે મુદ્દા નંબર 7 છે એનો સમાવેશ કરવો નહીં. એ સિવાયના કોઈ પણ 5 મુદ્દા તમે લેજો, કેમ કે જે 7મો જે મુદ્દો જે છે અલગથી 3 કે 5 માર્ક્સનો, મુદ્દા નંબર 7 જે છે અલગથી 3 ગુણ કે 5 માર્ક્સનો અલગ પ્રશ્ન પૂછી શકાય એવો મુદ્દો છે. એની અંદર યોજનાઓની વાત કરવામાં આવી છે. આપણા દેશમાં ગરીબી ઘટાડવા માટે જે કોઈ પણ યોજનાઓ ચલાવવામાં આવે છે એનો સંદર્ભ એમાં આપવામાં આવ્યો છે. એટલે બને ત્યાં સુધી મુખ્ય 5 મુદ્દામાં 7મો મુદ્દો તમારે ગણવો નહીં. એ સિવાયના કોઈ પણ 5 તમે લખી શકો. તો શરૂ કરીએ. પહેલો મુદ્દો, ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. મેં કહ્યું એમ અગાઉ જે આપણે સર્જાવાના કારણોમાં ખેતી ક્ષેત્રે શ્રમિકોની નીચી ખેત ઉત્પાદકતાવાળો જે મુદ્દો જોયો હતો કે હેક્ટર દીઠ નીચું ઉત્પાદન આપણને જોવા મળે છે, એનું જો સોલ્યુશન લાવવામાં આવે તો ખાસ કરીને આપણે અગાઉ પણ ભણી ગયા હતા કે આપણી મોટાભાગની વસ્તી જે છે એ ગામડામાં વસે છે, અને મોટાભાગે શું કરે છે તો કે ભાઈ ખેતી કરે છે. અને ખેતીમાં એક તો નિરક્ષર છે. આ ઉપરાંત તમને એ પણ ખબર હશે કે નિરક્ષર હોવાની સાથે સાથે એ ટેકનોલોજીનો જે છે એ ઉપયોગ કેવો કરે છે તો કે ઓછો કરે છે, અને એના કારણે એની જે શ્રમિક દીઠ ઉત્પાદકતા અને હેક્ટર દીઠ ઉત્પાદકતા જે છે એ ઓછી છે. અને ઓછી હોવાના કારણે સ્વાભાવિક વાત છે એમની આવક ઓછી છે અને પરિણામ સ્વરૂપે ગરીબ છે. તો જો એની આ ઉત્પાદકતા વધારવામાં આવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તો સ્વાભાવિક વાત છે એમની આવકમાં ખાસો એવો વધારો કરી શકાય. તો ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારી કે તેની આવક વધારી ગરીબી ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને શું આપવું જોઈએ? તો અગાઉ આપણે જોયું હતું એમ કે ભાઈ ટેકનોલોજી નહોતી, તો સ્વાભાવિક વાત છે અહીંયા સુધારેલી ટેકનોલોજી પૂરી પાડવી.
આ ઉપરાંત સસ્તા દરે કૃષિ નિપજકો, આ જે મુદ્દો જે છે, આ જે શબ્દ જે છે એ ઘણા વિદ્યાર્થીઓ સમજી નથી શકતા. કૃષિ નિપજકોનો મતલબ એવો થાય ખેતી કરવા માટે જે કંઈ પણ વસ્તુઓનો તમે ઉપયોગ કરો છો. આપણે જે રીતે જોયું કે ભાઈ ગરીબી માટે રોટી, કપડાં, મકાન, આરોગ્ય અને શિક્ષણ છે, એ રીતે ખેતી ક્ષેત્ર માટે મુખ્ય 5 બાબતો જે છે એનો ઉપયોગ કૃષિ નિપજકો તરીકે થાય છે. અને 5 બાબતોનો ડિટેલ અભ્યાસ તમારે ચેપ્ટર નંબર 8માં આવવાનો છે, પરંતુ અત્રે હું માત્ર અછડતો ઉલ્લેખ તમને કરું છું. તો કૃષિ નિપજકોની અંદર જે 5 બાબતો સમાવેશ થશે એમાં પહેલું અને સૌથી મહત્વનું આવશે સિંચાઈ. સ્વાભાવિક વાત છે, પાણી વગર ખેતી થઈ શકે નહીં. ત્યાર પછી છે હાઇબ્રિડ બિયારણ, અથવા તો તમે એવું કહી શકો કે ભાઈ આધુનિક બિયારણ જે છે બાયોટેકનોલોજીની મદદથી બનાવેલું એવું બિયારણ છે. ત્યાર પછી છે યંત્રો કે મશીનો, યાંત્રિકીકરણ કહી શકો તમે. પછી છે ખાતર અને દવા, એટલે કે જંતુનાશક દવાઓ. આ 5 બાબતો, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, આધુનિક યંત્રો, હાઇબ્રિડ બિયારણ અને સિંચાઈ, આ 5 બાબતો જે છે એ કૃષિ નિપજકો કહેવાય. સ્વાભાવિક વાત છે, આ 5નો જેટલો ઉપયોગ, અને અહીંયા લખ્યું છે સસ્તા દરે કૃષિ નિપજકો, જેટલા વધુ મળશે એટલો ઉપયોગ વધુ થશે તો ઉત્પાદન વધશે. આ ઉપરાંત સુધારેલી માળખાકીય સેવાઓ, રોડ, રસ્તા, વીજળી, પાણી, પરિવહન અને બજારની સુવિધાઓ જો એને મળે, પૂરતા ભાવો મળે, એના માટે કૃષિ સંશોધનો જે થાય છે આપણા દેશમાં થાય તો છે, પણ એની માહિતી પહોંચાડવા માટેની ખેડૂતો સુધી એ બાબતો પહોંચે એ પ્રકારની કોઈ વ્યવસ્થા નહોતી. એના અભાવે જે છે ઉત્પાદન કેવું રહેતું હતું? ઓછું. તો સ્વાભાવિક વાત છે, જો આ બધી જ સુવિધાઓને પૂરી પાડવામાં આવે તો ઉત્પાદનમાં ખાસી હદે વધારો કરી શકાય અને ગરીબી જે છે એને તમે સ્વાભાવિક વાત છે ઘટાડી શકો. નેક્સ્ટ મુદ્દો જોઈએ, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આપણે આ પણ મુદ્દો જે છે આર્થિક કારણોની અંદર જોયું હતું કે ભાઈ આપણા દેશમાં, તમને જો યાદ હોય તો મેં તમને એવું કહ્યું હતું, વારંવાર આવશે એવી બીજી પંચવર્ષીય યોજના, જેની અંદર આપણે કેવા ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું હતું કે ભાઈ ભારે અને પાયાના ઉદ્યોગોને. અને એમાં જે છે 2 બાબતો તરફ ધ્યાન નહોતું આપ્યું સરકારે. એક છે નાના પાયાના ગૃહ ઉદ્યોગો કે ઉદ્યોગો અને ખેતી. આ 2 તરફ બીજી પંચવર્ષીય યોજનામાં ધ્યાન નહોતું આપવામાં આવ્યું. તો સ્વાભાવિક વાત છે એ ભૂલને સુધારવાનો અહીંયા પ્રયત્ન કરવાનું સૂચવવામાં આવ્યું છે કે ભાઈ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. અને યાદ રાખજો મિત્રો, નાના અને ગૃહ ઉદ્યોગોનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય તો એ છે રોજગારી. એની અંદર મશીનોની ઉપર માણસો મોટી સંખ્યામાં કામ કરે છે, એટલે મશીન પ્લસ મેન પાવરનું કોમ્બિનેશન છે, એટલે મોટા પાયે ઉત્પાદન પણ થાય, વસ્તુ વિવિધતા પણ હોય અને રોજગારીમાં પણ ધરખમ વધારો જોવા મળે છે. અને આ જ ફાયદો ઉઠાવવા માટે અહીંયા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવાનું કહ્યું છે. આપણે જોયું અગાઉ કે ભાઈ રોજગારી નથી એના કારણે ગરીબી સર્જાય છે. તો આ જે રોજગારી જે છે એના સર્જન માટે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો સૌથી શ્રેષ્ઠ ગણાય, કેમ કે એમાં મોટા પાયે રોજગારીનું શું થાય છે? સર્જન થાય છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદ કરી શકાય. મેં તમને પાઠની શરૂઆતમાં જ કહ્યું હતું, બેરોજગારી બી જે છે એ ગરીબી સર્જાવાનું કારણ છે. એટલે જો બેરોજગારીને ઓછી કરવામાં આવે તો ગરીબી જે છે ઓટોમેટિકલી ઓછી થઈ જશે. નેક્સ્ટ મુદ્દા નંબર 3, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. હવે આ કોઈ જે છે તમે એવું કહી શકો કે ભાઈ કાઉન્ટર કરેલો ટોપિક નથી, અલગથી મુદ્દો છે. સૌથી પહેલાં તો અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો મિત્રો અહીંયા 2 પ્રકારના ક્ષેત્રો ગણવામાં આવે છે. એક જે તમે અહીંયા લખ્યું છે અસંગઠિત ક્ષેત્ર, જેને તમે જોઈ શકો છો. આ ઉપરાંત બીજું એક ક્ષેત્ર જે છે એને કહેવાય સંગઠિત ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્ર. આ બેમાં ફરક શું છે તો સમજો. અસંગઠિત ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જ્યાં છૂટા છવાયા મજૂરો કે શ્રમિકો કામ કરે છે, એમની વચ્ચે કોઈ યુનિયન અથવા તો તમે કહી શકો સંગઠન નથી, અને પોતાના હક માટે એ લડી શકતા નથી.
છૂટાછવાયા જે મજૂરો કામ કરે છે, શ્રમિકો કામ કરે છે, એમનો મોટા ભાગે આમાં સમાવેશ થશે. જ્યારે જે અહીંયા જે સંગઠિત ક્ષેત્ર લખ્યું છે એની અંદર એવા શ્રમિકોનો સમાવેશ થશે. અહીંયા શ્રમિક શબ્દ જ્યારે હું બોલું છું ત્યારે માત્ર મજૂર નહીં, જે કોઈ પણ વ્યક્તિ શારીરિક માનસિક શ્રમ કરે છે, પછી એ કંપનીનો કોઈ મેનેજર હોય તો પણ આવી જાય, અને ખેતરની અંદર કામ કરતો મજૂર હોય એ પણ આવી જાય. એ બધા જ શ્રમિકોનો સમાવેશ થશે. સંગઠિત ક્ષેત્રમાં એવા શ્રમિકો હોય છે જે પોતાના હક માટે લડે છે, એમના યુનિયનો કે સંગઠનો હોય છે, અને ભેગા મળીને એ છૂટા નથી, એનું યુનિયન છે, એ પોતાના અધિકારો માટે લડી જાણે છે. હવે આપણા દેશની અંદર સંગઠિત ક્ષેત્રના જે શ્રમિકો જે છે એને સારી સુવિધાઓ પ્રાપ્ત થાય છે, કેમ કે એમના સંગઠનો છે અને એ પોતાના હક માટે લડી શકે. પરંતુ જે અસંગઠિત ક્ષેત્ર જે છે, જેમાં છૂટાછવાયા મજૂરોનો સમાવેશ થાય છે, તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે શાકભાજી વેચનારા, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેતરમાં કામ કરતા ખેત મજૂરો, હાથ લારી ચલાવનારા વગેરેનો સમાવેશ થાય. મિત્રો, આ લિસ્ટ આટલેથી અટકી જતું નથી, આમાં હજી ઘણા બધા જે છે એનો સમાવેશ થઈ શકે એમ છે, પરંતુ બધાની યાદી અહીંયા આપી નથી. તો આવા જે લોકો જે છે એમની કામદારોની સ્થિતિ સુધારવા માટે અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી છે, અને આ આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવામાં આવે કે ભાઈ આ લોકોને કેવા પ્રકારનું કામ મળવું જોઈએ, કે કેવી સ્થિતિમાં કામ કરે છે એને જોવે છે. એમના માટે જીવન વીમો કે સ્વાસ્થ્ય અને વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષાઓ પૂરી પાડવાની ભલામણ કરાય છે. પણ અત્યારે એક ખાસ બાબત હું તમારા ધ્યાનમાં દોરવા માંગુ છું. મિત્રો, ભલામણ કરવી એક આખી અલગ વાત છે, અને આ લોકો માટે એને પ્રેક્ટિકલી અમલમાં મૂકવું એક અલગ વાત છે. આપણે અહીંયા વાતો થાય છે આ વ્યક્તિઓને, આ ક્ષેત્રના શ્રમિકોની મદદ કરવાની, પરંતુ ખરા અર્થમાં એમને કોઈ મદદ કરવામાં આવતી હોતી નથી. જોકે હાલના સમયમાં કેટલીક લોન યોજનાઓ એમના માટે, આત્મનિર્ભર લોન જેવી યોજનાઓ એમના માટે શરૂ કરવામાં આવી છે, પરંતુ એનો સમાવેશ આપણી ચોપડીમાં અત્યારે નથી. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂત, હવે આ શબ્દ ખાસ યાદ રાખજો, ચેપ્ટર નંબર 8માં પાછો આવશે. કોને કહેવાય સીમાંત ખેડૂત? તો ખાસ સમજો, જેની પાસે 1 હેક્ટરથી ઓછી જમીન હોય. રેડી? 1 હેક્ટરથી ઓછી જમીન હોય એવા જે ખેડૂતો જે છે એને સીમાંત ખેડૂતો કહેવાશે. મિત્રો, 1 હેક્ટરની વાત કરીએ તો આપણા સૌરાષ્ટ્રની અંદર, જો કે આપણા દેશમાં શું રાજ્યમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ વીઘાની સાઈઝ હોય છે, પણ તો આપણે સૌરાષ્ટ્રના વીઘાની વાત કરીએ તો સમથિંગ 2.5 વીઘા જેવું થાય. તો જેની પાસે 1 હેક્ટરથી પણ નાના ખેતરો છે એવા ખેડૂતો સીમાંત ખેડૂત કહેવાય, એટલે તે એક નાના ક્ષેત્રના ખેડૂતો કહેવાય. એમને ખેતી માટે પાણીની વ્યવસ્થા, મેં અગાઉ તમને કહ્યું એમ 5 મુખ્ય ઘટકો છે, જો કે હવે 6 લેવામાં આવે છે જમીન પરીક્ષણ સાથે, અને સાથે એમને ધિરાણની સગવડો કરવાની ભલામણ કરાય છે. આ મુદ્દો ઓલરેડી ગવર્મેન્ટ દ્વારા વર્ષો થઈ અમલમાં મૂકવામાં આવેલો પણ છે, એટલે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એના ઉપર આપણા દેશમાં હાલ ઘણું કામ થઈ રહ્યું છે. મુદ્દા નંબર 4, યોગ્ય કર નીતિનો ઉપયોગ. વેરા જે છે બહુ અતિશય મહત્વની બાબત છે જે તે દેશના અર્થતંત્ર માટે. ધનિકોને સાચવવા અને ગરીબોને ગરીબી રેખાની ઉપર લઈ જવા, આ બે વસ્તુ કર નીતિના બેલેન્સને સૂચવે છે. એક વસ્તુ યાદ રાખજો, દેશની અંદર ધનિકો ઉપર જો અત્યંત વેરા નાખવામાં આવશે તો એમને પોતાની આવક સર્જન કરવામાં રસ રહેશે નહીં, અને દેશની જે સરકાર જે છે એ આવક વિરોધી ગણાશે. પરિણામે દેશની અંદર રોકાણ પણ ઓછું આવશે અને ઇકોનોમિકલ ડેવલપમેન્ટ ઓછું થશે. એટલા માટે એવું નથી કે ભાઈ કર નીતિનો ઉપયોગ એટલે અહીંયા એવું નથી કહેવા માંગતા કે આડેધડ ધનિકો ઉપર વેરા નાખીને ગરીબી દૂર કરો, પરંતુ અહીંયા એક ફાઇન બેલેન્સ બનાવવાની વાત હોય છે. અહીંયા વેરા એવા પ્રકારના હોવા જોઈએ કે જે આવકની પુનઃ વહેંચણી કરે. જો સમજો, અહીંયા સ્પષ્ટ લખ્યું છે, અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે, એટલે કે ધનિકો બહુ ધનિક ન બને અને ગરીબો જે છે એ ગરીબી રેખાને પાર જઈ શકે. એના માટે આવકની પુનઃ વહેંચણી કરવા માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ થાય. સામાન્ય રીતે અહીંયા પદ્ધતિ એવી અપનાવવામાં આવે છે કે જેમાં ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે એમની પાસેથી વધુ વેરા વસૂલવામાં આવે, જ્યારે એની સામે ગરીબ વર્ગને કર વેરો ઓછો ભરવો પડે, એના માટે એને ભાતની કર રાહતો આપવામાં આવે છે.
એના પરિણામે ગરીબોનો જે આર્થિક સામાજિક સ્થિતિ જે છે એમાં સુધારો થાય. એટલે કે તમે એવું કહી શકો કે ભાઈ ધનિકો પાસેથી જે વેરા સ્વરૂપે આવક મેળવવામાં આવે છે એનો ઉપયોગ ગરીબોને સહાય કરવા માટે કરવામાં આવે, જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય અને આવકની અસમાનતા પણ ઘટે અને ગરીબીમાં પણ ઘટાડો જોવા મળે. મુદ્દા નંબર 5 આજનો આપણો આ છેલ્લો મુદ્દો છે. ત્યારબાદ તમારા આ 5 મુદ્દા જે છે પહેલાં એકી સંખ્યાના મુદ્દા અને પછી બેકી સંખ્યાના એ રીતે હોમવર્ક કરવાનું રહેશે. ખાસ યાદ રાખજો 1 થી 5માં 3, 1, 3 અને 5 પહેલાં લખવાના, 2 અને 4 છેલ્લે લખવાના. મુદ્દાનો ક્રમ આ રહેશે. ઘણા વિદ્યાર્થીઓ ફોટો પાડીને જે મોકલે છે એ આડાવાળા મોકલે છે અથવા તો વ્યવસ્થિત ક્લિયરિટીવાળા હોતા નથી. તો ફોટા વ્યવસ્થિત મોકલવા, સીધા પાડીને મોકલવા અને ક્રમ વાઇઝ મોકલવા, આડાવાળા ન મોકલવા. જો ક્રમ વાઇઝ મોકલવો હોય તો એક એક ફોટો પાડીને તમે મને એક એક સેન્ડ કરશો તો ક્રમ વાઇઝ આવશે, એક સાથે સિલેક્ટ કરવામાં ક્રમ જળવાતો નથી. છેલ્લો મુદ્દો માનવ મૂડી રોકાણમાં વધારો. આપણે એક જગ્યાએ એવું જોયું હતું કે ભાઈ શિક્ષણ અને તાલીમનું જે પ્રમાણ જે છે એ આપણા દેશની અંદર ઓછું છે. શિક્ષણ અને તાલીમનું પ્રમાણ ઓછું હોવાના કારણે આપણા દેશમાં ગરીબીનું પ્રમાણ વધુ છે, કેમ કે આવા અશિક્ષિત લોકો જે છે પૂરતી આવક રોજગારી મેળવી શકતા નથી. એ જ મુદ્દાનું અહીંયા સોલ્યુશન આપેલું છે. વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયે પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધનમાં મૂડી રોકાણ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ જ છે માનવ મૂડી રોકાણની વ્યાખ્યા, કે જ્યારે માનવ ક્ષમતાઓના વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન 3 બાબતોનો સમાવેશ કર્યો છે. 3માંથી એક પણ શબ્દ જો નહીં લખ્યો હોય વ્યાખ્યામાં તો વ્યાખ્યાના પૂરા માર્ક્સ મળવા પાત્ર નથી. શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્યવર્ધન પાછળ જે મૂડી રોકાણ કરવામાં આવે અથવા તો ખર્ચ કરવામાં આવે એને માનવ મૂડી રોકાણ કહે છે. ખૂબ જ મહત્વની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. તો જ્યાં માનવ મૂડી રોકાણ વધારે છે એટલે કે શ્રમિકોના આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્યવર્ધન પાછળ વધુ ખર્ચ કરવામાં આવે છે, ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું જોવા મળે છે, કેમ કે ત્યાં લોકો વધુ ભણેલા છે અને સારી રોજગારી પ્રાપ્ત કરે છે. પરિણામે બેરોજગારી કેવી છે? ઓછી છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત સમાજમાં શિક્ષણનું જે ઊંચું સ્તર જે છે એના કારણે કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગી પૂરા પાડે. આપણે અગાઉ જોયું હતું કે ભાઈ જો વ્યક્તિ વધુ ભણેલો હશે એની પાસે વધુ સારી ડિગ્રી હશે, વધુ ડિગ્રી હશે તો સ્વાભાવિક વાત છે એને કામ મળવાની તકો જે છે એ ઊંચી પ્રાપ્ત થશે. જેટલું વધુ કૌશલ્ય, તાલીમ, શિક્ષણ એટલી એની રોજગારીની તકો વધુ, અને એટલા માટે જ એનાથી અને આ ઉપરાંત કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા પણ વધે છે. આ તમે ઓલરેડી BAની અંદર કર્મચારી તાલીમમાં અભ્યાસ કરો છો કે ભાઈ જેટલું વ્યક્તિને વ્યવસ્થિત તાલીમ આપવામાં આવે, ટ્રેનિંગ આપવામાં આવે એટલી એ વ્યક્તિની પ્રોડક્ટિવિટી જે છે એની અંદર વધારો જોવા મળે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે, એટલે કે વધુ જે કામ કરી શકતા હોય એને વધુ પગાર આપવામાં આવે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન માટે સતત મૂડી રોકાણ જરૂરી છે. કન્ટિન્યુઅસલી ડેવલપમેન્ટ એબિલિટીઝ કે સ્કિલ પાવરની અંદર થતો રહે તો વ્યક્તિની આવક જે છે એ ધીમે ધીમે વધતી જશે. હોમવર્ક અગાઉ મેં કહી દીધું છે, જે પ્રકારે જે રીતે લખવાનું કીધું છે એ જ રીતે લખવાનું, અને ફોટા જે છે એ વ્યવસ્થિત પાડીને મોકલો, સીધા પાડીને મોકલો અને ક્રમમાં મોકલો. આજના સેશન માટે આટલું જ. આભાર. અસ્તુ.